નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં 14 ધાર્મિક મંદિરોના ડિમોલિશનને લઈને સમસ્ત હિન્દુ સમાજે પ્રાંત અધિકારીને ભારે રોષ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજુલા શહેરમાં 14 ધાર્મિક મંદિરોનું ડિમોલિશનની ગતિવિધિને લઈને મોટી સંખ્યામાં હિન્દુ સમાજ લોકો એકઠા થયા હતા. જે બાદ જય શ્રી રામના નારા સાથે વિશાળ રેલી પ્રાંત કચેરી સુધી યોજી હતી અને પ્રાંત કચેરીનો ઘેરાવો કર્યો હતો. ત્યારબાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. હિન્દુ સમાજે આવેદનપત્રમાં રજૂઆત કરી હતી કે રાજુલા શહેરમાં હિન્દુ સમાજના દેવી દેવતાઓને પૂજતા હોઈએ છીએ અને અમારા દેવી દેવતાઓના ધાર્મિક મંદિરો ખૂબ જ પૌરાણિક સ્થાપિત હોય. આ મંદિરો અમારી આસ્થાનું પ્રતીક છે. અમારી આસ્થાને છિન્ન ભિન્ન કરવા માટે કાર્યવાહી થઈ રહી છે, જેથી સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે. હિન્દુ સમાજે જણાવ્યું હતું કે રાજુલાના 14 મંદિરોની ડિમોલિશન માટેની કાર્યવાહી થઈ રહી છે, જેમાં છબીલા હનુમાન, હઠીલા હનુમાન, હોડિયા હનુમાન સહિત વિવિધ ધાર્મિક મંદિરો તોડી પાડવાને લઈને હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ બાબતે આવી કોઈ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં ન આવે તેવી માંગ કરી હતી. આમ છતાં પણ આવી કોઈ ડિમોલિશનની કાર્યવાહી થશે તો અચોક્કસ મુદ્દત સુધી રાજુલા શહેર બંધ રાખવાની તથા સમસ્ત હિન્દુ સમાજ ઉપવાસ ઉપર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.